ભેરુ મારો, હંસલો ખોવાણો મારો, આત્મો ખોવાણો. હે વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કેજો રે, જોયો હોય તો કેજો. હે ભવરે સાગરમાં મારો મોતીડો ખોવાણો. હે વાટે રે જનારા કોઈને જોયો હોય તો કેજો રે. ઓ બેટા આ ધૂર ઉડો છે મારો છોરી. બેટા બહુ બેટા આ ધૂર ઉડો રાગ રાગ વાર બેટા. ઉડા તો ખરી તાણ લ્યો માટીનું ઘર હોય તો ધૂળે ઉડા. આ ગજન દેવો કોમ પેલી બાજુ. બહુ બેટા રાગ રાગ બાર વાંક કહું તને. હું તને કોઈ બોલ્યો છું કે કોઈ બોલ્યો? પેલી બાજુ આગા જઈને બેહો ઉડતું હોય તો. બેહવા દે છે. બહુ બેટા સંપલ તો મારું હુકા લાયક. સંપલના પૈસા નહીં. ઓ દાડો ચા પી પી દાડામ દે હવાર ચા પીવાનો. બહુ બેટા ચા પીવાનો છે મારે. કેટલી વાર ચા પીવાનો પછી? ચા પીવાનો ચા મારા તમારા છોકરાને જ કહેવું પડશે. તમે એમને નહીં કહો લ્યો. તમારા છોકરાને કહું તો જ તમે હખા રેવાશો. આગા જઈને બેહો. તડકો એકલો આપણા ઓગણામાં જ નહીં આવતો. ઓમ આખા ચોગનમાં આવે છે તડકો. ના ના જો આમ સૂર્ય આપણા ઘર આગળ જ નીકળતો હોય એમ. બહુ બેટા એનું તાકી છે આપણે બખારા કરે છે. એમને તમે નહીં ગોઠો એવા. ના ના એને ના કહે ના કહે. હું કહીને આવું તમે જો. એ પછી મને બોલા છે રહ્યો. હે ભગવાન કાળું હા ત્યાં ઠંડી છે એવી પડે છે મારા ભાઈ. જોવું તો આમ ઓગળો પેલો કોકળું થઈ જાય છે. બોલ આ તો ઘણી વધારે ઠંડી છે. આ બધું આપણે વાવેતર કરેલું છે ને બધું પિયત થઈ ગયું છે ને આ બધું ઠંડી એટલે બધી પડે છે. તમારા બાપાને જે કહેવો ને કહી દેજો. હવારમાં કેટલું લઈને બેઠા કેટલી વખત ચા પીધી પછી મારા વઠોબળો ઘસ ઘસ કરવાનો. હું નવરી નહીં થતી ઈમાં. શું કે છે મને કહે છે તું? ચા નું કેટલું છે એમને લઈને બેઠા ને આગા ખસતા નહીં. હું કચરો વાળું કે ધૂળ ઉડાડે સનું અમને તેમ ખોચા કરે જાય બેઠા. એ ઘેડાનું છે ને એને નહીં લગર બુદ્ધિ નહીં ઘેડો ને હૈડો થાય છે. ના ખબર નહીં પડતી ને ઘરમાં બાયડી કોમ કરે સાઈડમાં જઈને બેહીએ શોખ છોટીએ. પછી હમણાં દહે ની વાગન કે ખાવાનું બનાવો. શું કહેતા શું કહેતા ધૂળ ઉડીને કહેતા તાણ હવે આખી જિંદગી ધૂળમાં જઈ છે તમારી કીએ. શું ધૂળ ઉડે છે તમારા તારે? સમજાઈ દે હેડજો ઘેર તમે. રેમ આવું અલ્યા ટીના ના કહેવાય. કેમ ના કહેવામાં ભાઈ? આપડા ઘેડા થયા બોલું. અલ્યા ઘેડા થયા પણ બુદ્ધો તો ના જતો રહે એમ કેવું છે. બુદ્ધિ તો હોય કે ના હોય એનામાં. એવું ના કહેવાય કશું. તાણ લગાર ખબર પડતી નહીં એકદમ. તું જોઉં તો એના ઘેર જોન જા તું જોઉં તો પેલો વાહન થી બન જો નાહી જાઉં આમ એટલામાં એટલી ગંદકી કરે છે ને તું જોઉં તો. પણ એ તો ઘેડા થયા ને બધું કર્યું. તું બેસ માં આવું. હાથ જતા એ બાપા આ સરો માલ કા કુતરો માળ બનાવી વાત તું બધું વાહણો અડવાનું તમારો. હા હાવ ગંદા તાસા તમારા બાપા તો. આમ લગાડ સુધરો કો ઘેડા થા લગાડ સુધરો ખબર નહીં પડતી એટલી. ના ના અને કહી દે આ દાડા વખત ચા ના પી કરે કંટાળો આવે મને ઠોમડાયું ઉટકતા. અને આ લઈને બેહી રહ્યો આ કેટલો બીટલો રકાબો તારે બીજું કોમ ના હોય અમારા? આ તમારે આખો દાડો છોડો ઠીકો ધોધો કરવાનો મારા? હા બીજું કોમ ના હોય મારા? ચા પીવા બેટા જોવા છે મારા હું ચા પીવા જોવો છે ખબર પડતી નહીં એટલે? એ સાકો દાળ ચા પી પી પછી દવાખાનો ભરાય કરશે. તો મારો બાપો તારે ને એકી દાળ તકડી મેળવો નથી. અને જો જઈને પડી રહ્યો જો વધારે ટેટા કરશો ને નાટક કરશો ને બખાડા તો ઘરમાં કાઢી મેળવો પાછા. દવાખાનામાં તો અજ્ઞાત જવાન છે. મારા ડોક્ટરે કીધું છે ગુરુવાર છો કાજે શું થયું છે? દુખાવો દેશે તો બેટા પણ સાથે હવે એ તો દુખાવ મટી જાય એ શું ના આખો દાડો જવાનો દોડ કરવાનો દવાખાનામાં નહીં ટકા રૂપિયા ભર્યા માર પાસે તમારે આખો દાડો દવાખાને લઈ જાઉં હું. 15 દાડા પહેલા તો દવા લાયા. તાણ બીમાર રહું છું તો દુખાવો થાય સાથે. મારા બાપા તો તમારા કરતા મોટી ઉંમરના. મારા બાપા કોઈ બીમાર થતા નહીં. તમે જ બીમાર થઈ જાઓ. બધો નાટક કરે છે. નાટક કોઈ થતું નહીં. એ એના કરતા લોટો ભરી પાણી પીધો મટી જાય બધું. એ દવા બવા કોઈ નહીં રૂપિયા નહીં ભર્યા તો મારા પાહણ પછી ભાળિયા શું પોસું તે વધારે મગજ મારી કરતા નહીં. જો આ તમારું કીધું હું શું બોલ્યો
શું બોલ્યો છું તે હારું હેડો એ બધું છોડો હેડો માં પિયર જવાનું પછી મોડું થઈ જા લે હેડો હાલો જવું છે તમે હવ જતા આઈએ તા ટીના બધા હમણાં તમે હમણાં જઈને આવ્યા છો હવે પેલું પોણી બોણી વારવાનું છે તો આપણે હેતરમાં પોણી બોણી વારજો ઘઉં પાકે બેટા ખાવા થાય તમે મને ખવડાવશો બધું હા કહું છું તને તમે મને ખવડાવશો બધું મને આવડતું નહીં પણ ખબર નહીં પડતી હું ગોડો છું હા ગમે તે વાતમાં ટોકવા જોવો એવું લાગતું હોય તો જઈને ઊંધા પડે કે પાળો લઈને જોડો હારજો કારણ હારજો અમારી વાતમાં કોઈ દખલગીરી કરવાની વચ્ચે મને મારા જોમ ખાવાની મન કરે આ તમારે કીધું અને લોટોને ધોઈને એ લાવે બધું એ લાવ દેખજો હળો તું કૂતરા વાળા હાથે અડ્યું છે પાછા રોગેલ અને મારે તો બોલો ઉભા રહો પાછું ખાવાનું પાછું વાતો કરી હમો કે ખાવા નહીં આલ્યું ખાવા દઉં બસ સાચે તો રાતનો રોટલો પડ્યો છે બાજરીનો હુકો બરાબર ગરમ કરી ખેલ્યો અંગારોમાં શું કીધું અને મરચું પેલો એમાં પડે છે ડબ્બામાં તે પલાળી ને પાછું બેનું કઈ પીજો જો ખાજો રોટલો દે ટીના હું છે પાછું વળી હું રહી જાય છે પાછું કોઈ રહી જાય છે બેટા વેરા થતા પાછા વરજો આ બેસન ખાવાનું પીવા એ ભેસણ તો કમ્પ્લેટ કરી નાખીએ જ છે અમે તમે પૂછારો છો તમારી ચિંતા કરો ભેહન ચિંતા ના કરો તમે બેટા બાપા તમે મારું મગજ ખરાબ ના કરો વધારાનું ઓઢા ના કરો મારા તમને કહી દઉં લે આજે માર પિયર જવાના ને એટલે અમને હો નાટક હેડો સુખી છો બેટા સુખી તો અમે તો સુખી જ છીએ તમે સુખી છો સુખી જજો હા અને બોલાવજે અરે બંધ થો કે યાર જગ મેળો કે છૂટો હું એક તો લે હેડો મોડું થાય પછી બસ જતી રહેશે અલે તો લઈ લેતા છે આમ છેલી ગોલી અમાર એકે હમણાં હાલમાં બોગરા ઊંધો થઈ જાહો તાણે હું ફોન દર્યો મારીને બધું સાપ રમણ ભમણ કહીને આવીશું આમ રતો તો શાંતિથી કળવાભાઈ ઓ કળવાભાઈ અરે આવ મેઠા ભાઈ આવો આવો ઓ કહું છું કરજો ઘેર આવજો કોમ છે થોડું હાનું કોમ છે તમારે હડો આવો કોમ છે ઓ આવજો અડજો અલ્યા એ હાનો કોમ કાઢો છે જે હોય કહી દે કે મોઢા ઉપર અરે ઈ ઘેર જઈને વાત કરી હડો કે તમે એ આ તાણ હું રોજ તાણ જફા આ રોજની જફા આપણા તો હવે હાની જાફા છે તારે એમ કે છે મને કહું છું તમે ઘેર આવો ને અડજો હવે આપણા તો ઉંમર થઈ હવે છોકરાનું પછી તકલીફ થાય એવું કોમ નહીં રાખવું પાછું કોઈ કંકોળો એને આપવાનું નહીં છોકરો તો એવી રીતે જીવે છે અરે વાત સાચી છે ભાઈ પણ હું છે ખબર છે છોકરોને તકલીફ ના પડી જો ને શું છે કે કહું છું પેલું નેડિયું નહીં આપણે આવવા જવાની તકલીફ પડે છે ને હા તે કુછ તમે સહી કરજો અડજો એટલે આપણે બે જણા તે સહીનું કરાયો એટલે પેલા સરપંચને કહી દઈએ તમારે નેડિયાને હરખું કરી આલે હડો એટલે પટી જાય થઈ જા હા એ તો એ આપણો બધો કોઈ નાટક ના કરવાનો હોય એટલે નાટક નહીં આપણા હાલ એ તો પેલા છે શોમોબાને જવા દીધા આપણને છોકરોને ને આપણા બધો એ શો મલોહાનો નાટક કરે એ એવું નહીં આપણે નહીં પેલો બાજુ કીધું નેરી એ થઈ ને આપવાનું આપણે સોમલો ના જવા દે તો એમ નહીં પણ એ આપણે રોણપથી આપવા દી છે પછી ના આપવા દી એટલે આપણો તો રોજનો રસ્તો હોય ને તો સારું તો આપણને આપણા છોકરોને તકલીફ ના પડે એટલે કહું છું ખાલી સહી કરી દેજો ને અંગૂઠું વિચારવા નહીં હાસી વાત છે કહું છું હારે કરી નાખું છે હેડ ને અંગૂઠો જ કરવાનો છે કે મારે ઓહો હા તો કરી નાખું છે શું કીધું એ અંગૂઠો કરવાનું છે હું કહી નાખું પછી ભૂલી ના જો પાછો અલ્યા કરી નાખું છું પણ ઓહો અંગૂઠો કરવાનો છે કે અંગૂઠો જ કરવાનો એક આગળિયોમાં હા કહી એટલે નાખું આપણો નેળિયા ચોખવટ થઈ જાય કે હો? અને વળી આ તાણ અમે આ સીએ તો વળી પતાઈ દઈએ કે તાણે નેળિયાનો રસ્તાનો નિકાલ લાવી દઈએ કે પછી માં પેલા ના જવા દઈએ થઈ બેટી બેટી નખાઈ મને લાગે ફોર્મ કાર્ડ કીધું લાગે છે હો. ઉપર માલ લેવાનું બાપા ઓ બાપા બેટા આવો લેતા આવો આવો જમી આવો આવો બે નમો પાણી લેતી આવો. હા હાય શું છે જમી શાંતિ બસ શાંતિ કીધું લાય ને હમણાં જો સમાચાર તમારા પૂછ્યા હતા કે પૂછ્યા એ જઈ ખબર કાઢતા એ કીધું એવું છે હવ ના ના સારું કર્યું આયા હળ વહેલી તેથી ઓવર વહેલી હતી શું છે, તબિયત પાણી સારી છે ને? તબિયત તો ઠીક છે અને સેમ છે મારું ભાઈ ને
તમારે કરું હોય તો બેટા? એકદમ ચકાચક. હા હઉ. ઘોડા જેવા છે તો એવું હા આખો દાડો નરો બે ચા પીવાની ને ખાવાનું તો ખૂટતું જ નહીં. ના શિયાળો છે થોડી ધ્યાન રાખજો પાછું શું છે, શિયાળામાં પાછું વધારે તકલીફ થતો બેટા. ના ના એ તો એટલે આ સેવા કરવાની હોય તારા હારાની. પીવાના તો ખરું બાપા. મેથી ને એવું બધું બધું છે ગોંદ ખાય છે વળી કાકરા દોત નહીં પણ મમરાય જાય છે. એવું છે હોવે. મને સારું કાલે તાવ આવ્યો તો તે દવાખાને જોતો પાછો. હા તાણે દવાખાને જોતો. ફોન ના કરાય. તમારે કહેવાય ના તાણ કે હવે મને તબિયત બગડી છે તો હું ના આવી જાત ફટ દઈ. બેટા આવાજ કે એટલા નેના કોમમાં છો તમને પાછો હળામાળા પોકાળા. તાવ આવ્યો? તાવ તો થોડો ઓછો થયો છે પણ હું છે બધું ડોક્ટરે એવું કીધું કે પાછું કે આ બતાવી દેજો બીજા દાડા જ પાછું આજે બતાવવા જવાનું છે પણ હું કોઈ જવું નહીં રવા દો ને હવે. અરે હું નહીં જવું વાત કરો છો. એવું ના ચાલો બાપા, તમે દવાખાના કોમમાં નહીં ઢીલું રહેવાનું. એક કામ કરો મોરો દવાખાને લઈ તમે મંગા અરે દેવડો. નહીં આવું એ તો હવે શરીર આ પાકો થયો અમારો એટલે તાવ આવવાની બધી તકલીફો થાય કોઈ નહીં હળામાળા કરી રવા દો બાપા દવાખાનું તો જવું પડે ને કેવું છે એમને દુઃખ ના મટે. આ કેટલા બધા વાયરસ ચાલે બાપા, કોક આ ના થઈ જાય. લેજો હું જઉં. કશું ના 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 નહીં. જો પેલા કડવાભાઈ છોકરાને બાઈક લેતા આવજો. જો ઘેર છે ને? ક્યારે કડવાબા? બેટા રવા દે કુકા જમીન હળામાળા પોકાળે જ પણ હળાઈ બેઠા છે ને પાછા. આ સોનું બે હું તો આવું. હવે આયા ના આયો. મોડા થઈ જાવ વધારે પૈ કોણ આવે તમને દવાખાને લઈ જવા? અરે કશું ના એ તો કોઈ ના થાય હવે દવા લાવ્યો છું કા ખોટું સોડી વળી આવી છે ખરા ટાઈમ સારું થયો તો દવાખાને લઈ જતો વળી. સંજયજી ઓ સંજયજી કોઈ શક નહીં કે? અલ્યા જમાઈ હા, બા. આવ મજામાં આવું મજામાં. સંજો તો શું છે રે? એ તો એને માસી નીકળ જોશે એ તો તમાકુ નહીં ભાઈ એવું? પાણી વળતું તો એ જો ઓ વાહ વાહ. એ મુએ મારા હારો થોડા બીમાર હતા કા તો એવાને પાછું દવાખાને લઈ જાઉં તો લાવી હું બાઇક લઈ આવું અને પાછું દવાખાને લઈ જવું બે હારું. અમે એ તો હાલ આમાં 2 મિનિટ થઈ અમે 2 જણા ભેગા બે રહેશો ને આનો બીમાર થઈ ગયો ના તાવ હાલ તો ગોળા જેવો હતો તાવ સડે છે. સોય નાટક કરતો છે હાલ તો કે નેળિયું બનાવું છે ને આમ બનાવું છે ને રોડ બનાવે છે હાલ તો કમ્પ્લીટ હતો. હું જોઈને આવી મને તપાસીને આવ્યા. અરે મારો પૈસા મને ખબર ના હોય એ તો કમ્પ્લીટ છે કોઈ નાટક કરે તો તારે શાંતિ જો એવું આવ તો બાઇક વાત તો કીધું લઈ જવું દવાખાને. જમાઈ હા બોલો શું હતું? આ ઉણના વરમાં કોઈ વાવેતર કર્યું કે નહીં કર્યું હવે ત્યાં કર્યું છે ને? તો કોઈને વાબા દીધું ના મેં જાતે ઘેર જ વાવ્યું છે. ઘેર જાતે વાય હા જાતે વાવ્યું. તો બસ બાપાને થોડો ટેકો કરો તો અડધી ઉંમર થઈ ખર્ચો પોનશે અઠવાડિયામાં તો તમે વયકણ હા હરાની કણ પડી રહો છો થોડો ટેકો કરાવો ખભા પાવડો કરો એ તો હવે ખર્ચો ફોન હું કંકોળા આખો દાડો બસ જાણે જોયા તાણે મારે ભત્રીજીને તમે 2 જણો વયકણ દોડ્યા આવો છો. અલ્યા બાપ તો ઘરનું તાળું કહેવાય બાપ તો ઘરનું તાળું કહેવાય જમી તમે તો મારા શું કહેવાના છોકરા બરોબર છે હું તમને સમજાવું છું. અને આ મારો ભાઈ રહ્યો ને તમે તો કોઈ કંકોળો નહીં હાલે હાર હેડો ને કંકોળો નહીં હાલે ખબર છે મોટા થઈ ગયા છે. સોના મોના આમ તમારા બાપને થોડી મજૂરી કરાવો કે જોવાયથી બસ નીકળી પડે હા હરીમું ના ના એ તો તમારો હારો લાડ લડાવશે હોય તો કળવો તો મૂઢા ઉપર કે છે મૂઢા ઉપર હોવા છે બસ જ્યાં સંજો ક્યાં નતો જ ભાઈ અને હવે છે? એ લે એટલે પેલી બારની બસ મારા ફટાફટ એટલે આપણે જીએ. બેહો તું શું કરે છે મોય? ઓય ભગવતી શું કરેલું મોય? ચાંદનો પોંગ પાડું છું. એટલે પેલી બારની બસ મારા ફટાફટ એટલે આપણે જવું પડશે ઘેર. તો કઈ તમે ઘેર. પણ શેમ જવું છે બેહો કે જવા જ મારે દવાખાને નહીં જવું તમે ખાઈને જો તાર માં આવે ને મળે તાર મને એટલે ખાઈ રોટલા બોટલા ખાઈને પછી શાંતિથી જવાનું. હવે આયા છો અરે પણ હું થયું બાપા તમે તો રોટલા ખવડાવશો ને તમારા પાડોશીઓ જો કે નહીં તમારા ભાઈ છે તાણ શું કીધું તમને અમે કોઈ કહેતા નહીં હે ને મને કઈ જોઈશે બધું તાણ શું કીધું અમે વૈકણ આવેલે ગમતું નહીં હોવાનું હે તાણ તમે શાંત થજો બે ટાઢા તો એ તમે ચમ લે એ મારે સમજ નહીં ચમ બોલો લે હે
શેમ બોલે તું કે છે આમાં કહેવા જેવું એવું કીધું એમાં શું થઈ ગયું તો તને શેમ બાળા છે મારો સમય છે મારો સમય તારે શું કહેવાના આવે છે કશું કહેવા જેવું હતું કીધું હું કહેવા જેવું તું કીધું હા મારો સમય ગમે તે કરા ગમે તે દાળ આવે તારે શું કહેવાના આવે છે બધું આખો દાડો બસ વાયના હોય પડ્યા રહો છું એ તમારા રોટલા નહીં તોડતા અમે તું બાંધતા તમે શોધી રાખો. તો તારા રોટલા કોઈ છે કે મારા રોટલા કોઈ છે મારો સમય છે તારા શું સમય આવું છે વળી તે બોધીરાજ એ કોઈ તાર બોલે કે તારું પોટું ફોડી નાખ્યો બોધીરાજ શિકાણ આણે વાળી હને લેજો ચાલ એવાનો વાદે બેહો ને બાપા, અમે જઈએ. બંધો. લેજો તું તૈયાર થાય ના એકલો વેવાઈ આખો દાડો એકલો મજૂરી કઈ મારી જાય તે તું જઈને ઊંધો પડી જાય ઈ તું જા મજૂરી કરાવાય એને તારા શું કહેવાના આવે છે બધું અરે તારા શું હારા પેલા કોઈ તારા જમૈયો હોય આઈને ઊંધા પડી રહેશે તે મારા જમૈનું કોઈ કીશે મારા સમય તો તું કદે જોયા છે તું વધારે બોલે કે હમણાં લાફો મેલે તો બધા જો કોઈ પડી જાય મારા સમય તો આમ વળતી આમ ખેતી ને બેતી બધું કરે છે. વસ્તી કરે છે એટલે મારો સમય આવે એટલે તું રીશે બાળી છે ને બેહો ને હું બાપા. કરી છે બારું? રીશે જ બાળે છે કે એ બંધો જો કડવા બા બંધો નહીં બોલવું અમાર. છે એડવાન્સ કરજે છે અરે ઓળશો શાંતિથી તમે જોયું જતું નહીં તને એમ કે જોયું જતું નહીં એમ કે બસ બાપા તમે બીમાર છો વધારે મોડા થઈ જશો તમે ઈ આયો તો ફેટાયો પાછો જો બોલે તો હવે આવો તમે અબ્યો બેહો જ આટલો બધો ઓય હો ચિંતા નહીં કરવાની એવો શકલો તો બોલ્યા જોય ચીચી કર્યા જોય હારા ઓળશ્યા રિશે બોલો છે રીશે બાળે છે વાળા તારા ટેન્શનમાં મારા એક કોમ ન રહી ગયું એ ભૂલાઈ ગયું તારા ટેન્શનમાં જમાઈ બાપા અમે હેડે હવે તો ખાવા નહીં રહું અપલોક જમે હા હું કહેતો તો હા બોલો એ પડતો જ નહીં પાછો બોલો બોલો ઓ અઘરું તો થોડું ટેન્શન આવી ગયું છે ને થોડું દેવું થઈ ગયું છે મારા મગજ ઉપર હા તાણ મગજ ઉપર આમ જોર લોડ આવી ગયો છે એટલે હું થયું બોલો આ ઘર બનાવી ને હા તે પેલા કારીગરોને બધા પૈસા આલવાના છે 5-6 લાખ રૂપિયા તાળું કોઈ હરખાઈ જ આવતી નહીં તે કોઈ શું લોન થતી નહીં પાછી મારતો ઓ બરાબર તે કોઈ શું સેટિંગ થાય ખરું સેટિંગ તો પછી કરી આલું તાન તમે કરવાનું એટલું કરવાનું હમ? કરવાનું અમુક કરી હા? આલું સેટિંગ કરી આલું તમે ચલા 4 કે 5 5 લાખ હા વાંધો નહીં હેડો હું કીધું હા હું કોક સેટિંગ કરી આલું તમે હા 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 એટલું ધ્યાન રાખજો હો. હા અમે જઈએ ને. લે અમે જઈએ ને. હા હો આવજો હા આવજો અને આવવાનું હા હા એવું તો બોલ્યા જ હોય તમારે હારું કોઈ કદી કીધું તમને કોઈ કદી કીધું તો નહીં પણ આ બીજો જો કોને બીજોને નહીં વિચારવાનું હા બાપા શાક મૂક્યું ગેસ પર જોઈ લેજો લે અમે જઈએ હો તારા કારણે તો મારા જમાઈને છોડી રોટલા ખાધા વગર થયો નો ટીઠિયારો બન નહીં થા હો સાલ્યા હા હો સદાને તારા તાણ શું બોલવાના આવે છે ના ના હું વાપરતો તો તે હોપડતો તો તે કોનમાં પૂંગળો કાલી દે તું એમ કહેતો હતો કે મારા જમાઈ આવતા નહીં તારા જમાઈ શું આવું છે વળી મારા જમાઈ તો તારા જમાઈના ગોરી નરવા નહીં તે દાળો ઉગન ફાટલીને વખત નેકડી પર અને વાપરજે અને આટલામાં બધું સમજી જજે તાર જમાઈ જેવા બધા મારા જમાઈ નહીં બધા નોકરિયાત છે કોમ કરીશું તાર જમાઈના ગોરી નહીં નેકડી પડતા આટલામાં સમજી જજે પાછું સમજીને જ બેઠા છીએ તમે બોલ શું સમજાવો આવો તમે મારા બાપાને 5 લાખ નું કીધું જ ખરા પણ જોઈ લાવશું 5 લાખ તો એટલે હું એ જ વિચાર કરું છું કે 5 લાખ રૂપિયા લાવવા છો ને હવે મને ના પાડું તો મને નહીં ગમતું પાછું ગમે તે કંઈક કોક કરી સેટિંગ તો કરી આલવા પડશે ને તાણ પણ હવે ચોહી 5 લાખ લાવશું એક કામ કરજો હા. આપણે કે આપણે પેલું શેડો છે ને શેડો ઓહો. મોડાવાળો હમ. હીરો એ ના હોય ને તો પેલા ખાટાબા કોકને કહીએ તે ના હોય તો 5 લાખનો ગીરો મેકી દઈએ અને પછી તો છોડાવશું ચાલો તમારી વાત તો સાચી ઈ મેં આપણે જમીનમાં કોઈ થતું નહીં ને કે નેડિયા નો ઠેકાણો એ જ નહીં ને. અને આખું શું બેસી મારવું છે કોઈ આપણે તો ગીરો મેકીને આલતા પૈસા છૂટું હાવ ચાલો આપણને પાછું કેવું પડશે ને કહીએ ઘેર જઈને વાત તો કરીએ આ છે તો ના હાલત છે હા ખૂબ બોલજે પાછું સારું સારું બોલજે શીરો બન્યાલું ઘેર જઈને હા, પછી તો પાછું. સારું ને નકર પાછા નહીં મોને પાછા એ તો પાછા બાપા એ બાપા હા બેટા ઓય કા બેઠા છો બેસો હા? ખાટલો બેસો અરે અરે ખાટલો ચાલશે પણ બેટા ના ના ખાટલો આ તમારા માટે ખાટલો છે ને તો એસરું કા ભોય દેવું છે કે હાલ મિલી ભાઈ હા વારોનો ગરમ ઠંડો તો ગરમ કર્યો ના ના કોક પીધો તો બીજો પીવો ચા ના એ તો કોકું ગરમ આદુ વાળો ના લાવ ભાઈ ચા એ બનાવો. આખા દૂધની બનાવજે ચા બનાય હો?
મારી માની છોકરાને દાડો ઊંધો ગયો લાગે એ પ્રભુ હાય હમ, બાપા બેટા ઓ બાપા હવે બેટા તમારે શું ખાવું કે શીરો ખાવો શીરો બનાવો શીરો બનાવો તો સારું 12 મહિનાનો શીરો ભાડ્યો નહીં 12 મહિનાથી કોઠો ગળ્યો નહીં છે આ જીમો બનાય મસ્ત બનાવો સારો શીરો બનાય હો હાવ, આ તમે ખાજો હાવ. અને શાકમાં શું બનાવું જી જી મગ બનાવો તમને મગ હારા ભાવો મગ બનાવો બનાવ હા ને છે હા બનાવ અને ભાખરી બનાવો કે રોટલી જે બનાવ બનાવ અમારે ચિંતા ના કરવાની ભગવાન તમારું સારું કરે બેટા ના ના હું તમારો છોકરો શું કહ્યો હા, હું ચિંતા કરવાની તમારો બેટા મારો છોકરો છે મારો છોડી મારો છોકરો બેટા બાપા હા હું એક વાત કહેવા માંગુ છું કે કશું મારા હારાનું થોડું બેવું થઈ ગયું છે તે લો બાપા ખુશી આવતી હતી ને પાણી પીવા કોણ પીવું ભગવાન તમારું પોતું કરે હા કહું છું મા બાપાને તો બાપડોનો તાવ આવ્યો તો ને આજ દવાખાને જવાનું હતું તે ના મેળાયો આજે હાલ સારું છે કે ભાઈને ઓ આરામ થઈ ગયો છે પણ સારું તો હા પણ દુઃખ છે મારા બાપાને તો એક થોડી તકલીફ આવી છે પાછી હવે. એ તો આ સીઝન એવી શકાય એટલે શિયાળા રવાન બાપા ના એવું નહીં બાપા એવું થઈ ગયું મારા બાપા તમે બધું તું બંધ થાય તો બોલું કે હું ક્યાં હું ક્યાં છો કહું છું મારા હારાને ઈવન બાપાને દેવું થઈ ગયું છે પેલું ઘર બનાવ્યું કે તે 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે તે એમ મને કહેતા હતા કે જમાઈ ના તમે ટેકો કરો હા ભાઈ દુનિયામાં કોઈ નથી એવું કે જેના માથે નથી દેવું આવા દેવું તો થાય રાગ ભલા હા બેટા ભલાઈ જા ચિંતા કરશો ના પણ ઈવાય મને કીધું છે કે જમાઈ મને તમે 5 લાખ રૂપિયા કરી આલો તો આપણે 5 લાખની મદદ કરવી પડશે આપણા પાસે તો બેટા શું હશે પૈસા કયો પૈસા હોત તો તારા માં તારી જીવતી હોત પૈસા હોત તો તારી માં જીવતી હોત પણ બાપા આપણે પેલું શાયડો રહ્યો ને એ પેલા ખાટાપાની આપણો 5 લાખમાં ગીરો મેકી દઈએ અને પછી છોડાઈ દેવું વેચવાનું નહીં વેચવાનું નહીં. ખાલી ગીરો મૂકી. ના બેટા હા હા બેટા ના બેટા ગોમના બધા મોણસ એમ કહેતા કે આ ગીરવે મેલો અને તમારી ડોશીને બચાવો પણ ખરેખર તો મારી નિશોની છે ડોશી કહેતી હતી કે ડોહા જમીન ના ગીરવે મેલતા કે ના વેચતા ભલે હું મળી જાઉં નિમો તમારી માં જતી રહી બાકી હું જમીનનો ટુકડો વેચવા માંગતો નહીં કે જીરો મેળવા માંગતો નહીં તારા માટે છે ને તારા પાછળથી કોમ આવશે એ નહીં મેલું બેટા અને એવું જીવન ભરાઈ જાય આશીર્વાદ આપો પણ હાલ કોમ પડે છે એનું શું કરવાનું અને આવા ટાઈમે આપણે મદદ ના કરીએ તો કોણ બહારનું મદદ કરવા આવે એ તો યાર ભાઈ એવું છે કે તારા કાકો હારો ને છે તારા બા હારો ને છે એ ભળી જાય ને યાર ટેકો કરશે ને બેટા કે ટેકો મારા જ કરવાનો છે તમને કહું વસીલા શબ્દ હું તમને કહું છું હવે. પૈસા જો બેટા એ જમીન નહીં ને એ મારા ગીરો મારા જ મેકી દે જમીન મારી નહીં હું તમારો છોકરો નહીં તારા કોમ આવશે એ વ્યક્તિ જીરો નહીં મેળ એ મારા કોઈ કોમમાં નહીં લેવી આ પેલું કોમ છે એ કાઢવાનું છે ને મારો એ તો ભાઈઓ પડશે ચિંતા મેં કરે. કીધું ને તમને એ જમીન મારી છે અને હું ગીરો મેકવાનું મારે જે કરો હું કર્યું બરોબર પછી તમારે અપલાત નહીં કરવાની વધારા નહીં ઉતરો ઉપર બેહો પ્રેમથી બધું મુક કરો મફતામાં ખોટ ને બધું પ્રેમથી સમજાય મતતા જ નહીં લ્યો એટલે બેટા એના માટે મને ખાટલા બેહાડ્યો પાછો તમે મોનતા નહીં દાન તમે 5 લાખ આપવામાં તો જોડમ કહી જતું હોય આ બધું સ્વાર્થ કરતા જિંદગી જીવો તમે હા બસ મેળો મારવાનું ચાલુ ઘેર આયા નહીં કોમનું ચાલુ કોઈ શીરો બનાવો નહીં મારો બાપો મારો હાહરો મુસીબતમાં છે તો તમને એટલી નહીં ખબર પડતી એમ કહું છું હું તમને કેટલું સમજાવું હું તારા હારો તો ભરસી દેવું બેટા વરસી દેવું તે જમીનનો ટુકડો એ ગીરીને મેળવો હું કહું તમે જો જમીન મૂક્યો ગીરવે અને લઈ આવો પૈસા પહોંચાડતા કરીએ હું ના. કાટાપા પણ જઉં છું દાદા. કશું કહેતા નહીં જો એવો કાટાપાનું કોઈને કશું કોઈ કહેતા નહીં તમે હું ઈવન પણ જઉં છું 5 લાખ રૂપિયા લઈને આવું છું અને ઈવન મારા હારાને હાલવાના છે મારો મદદ કરવાની છે ઈવન ઘરનું દેવું થઈ ગયું બધું બરાબર તમે શાંતિ થયા 2 ટાઈમ રોટલો ખાવાનું ચિંતા રાખો બીજી કોઈ ચિંતા નહીં કરવાની તમારામાં આ તમને કીધું તમારે વધારે કોઈ અપીલાત કરવાની જરૂર નહીં ઘરમાં એ બધું હું જ કર્યો હવે રાતનો રોટલો પડે ને એ ખાઈ લેજો ઓને વળી સારું કી છે એટલે ગમતું જ નહીં વાત જ કોઈ હોભળવા તૈયાર નહીં પડી રહ્યો હું જાઉં છું કાટાપા માન અલ્યા રવા દે ગલ્યા છોકરા આ તારી માં ટુકડો મેલીને જઈ છે બીકો જેવું કે ભાઈ છોકરાને કોમ આવે અને મારા છોકરાને કોમ આવે અને તારા હારા તો હું જઉં છું તારા હારા તો કહું છું જઈને કાલે મારો એકના એક છોકરો છે ને 2 જણો તમારે છોડી 2 જણો બાપા જિંદગી સલામ એવું છે હું જતા આવું મને ખબર ના પડે સારી વાત છે ના હારા પાસે જવું પડશે બા ઓ કાલિયા
હવે આ ઈકર મોબાઈલ ફેર્યા વગર આ ટ્રેક્ટર ચાપ કરું પેલું હેડિયા હેડ હેડ પલો મારવાનો છે તે તમે જી આવો કે તે તે આમાં ગુંગારીઓ કને કરું છે લ્યા આવું ને તો બરો હાય ફટફટ હેડ મારા ઓળશા હે ને સાધને સાફ કરવાની નરવાઈ નહીં મળતી અને બસ ફોનમાં શું કર હું ગાલી છે હાલો હું તો જો લ્યા લે હેડ 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 પેલા ફોન આયા કરી છે એ ફોનમાં કોઈ મળશે ખાવાનું રે હું હતું આ પેલા દલપતભાઈ ના જા 2 વીઘા પલવ મારવાનો તો ફટફટ પલવ મારી હેડી તે તમે જી આવો કે તે તારો બાપ તો ઊંસા હોય છે બરાબર મોઢામાં દાઢ્યો છે ને હમણાં તોડી કાઢ્યો હમણાં હાલ બહાર નીકળશે ધબ ધબ અને ખબર પાછો હા પેલા ટીનિયા નંગાતી રહો છો ને તે બા ટીનિયા જેવા ના થો ખબર છે ને તે પેલા પહેણાવો તો ખરા પછી દુનિયા જેવા તો એ તો મજૂરી કરશો તો હારી બહુ આવશે હા તમે જી આવડો ઓ ઊંસા હોય છે બોલે છે પેલા વાઘુજી ટીનિયા લવજી પાછા એમ ના સમજતા નકા ઘરમાં પૂરી નો હોય ઊંધાઈ લબડાઈ ને હેઠળ દેતવા હળગઈને કૂટ્યો હોવા પાછા હા બેડો એ ઇન્સાન મિન્સાન કાઢી નાખો એ નહીં કોઈને વિવામ કા જોઈનમાં જવાનું હળો ખાટાબા અરે આ ટીના છોકરા બેટા કેમ બખાડો કરો છો? અમાર રેન પેલા કુંવર એ તો હોય તારો છોકરો તો ખાટાબા એવું તાને ફોન લઈ આલ્યો છે 30,000 નો ને હમણાં નવું બાઇક લાયા ઓહો બસ ઇન્સર્ટ મારીને ફરવું છે આ ટ્રેક્ટર ચાપ લાવી આલ્યું છે તો આ સાધન ઉપર કોઈ કિંમત કરે છે હું કહું છું હા મારે થોડી પૈસાની જરૂર પડી હતી કેમ પૈસાની કોઈ એવો કોઈ તમે કોઈ ધંધો નાખો તો ધંધો તો નહીં નાખતો પણ મારા હારો ખરા ને એવાનો ઘર બનાવ્યું તે પાછું 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે તે હું હમણાં જોતો ખબર લેવા હા કે ગમે તે કરીને 5 લાખ રૂપિયા તમે આલો તો કશું વાંધો નહીં હેડો તો ગમે તે એમ આવી તરશે કે આપણો હા બરાબર છે એટલે પછી મૂકી દઉં તારે ખાતા પણ જવું અને 5 લાખ બધું આલો તો લેતા આવું ખબર છોકરા હા. પૈસા તો હું આલું પણ તમે શું હું હાલશો કયો એ મારે પેલું શાયડા વાળું છે તે તમે રાખો 5 વાર હા તે પૈસા તો કશું હતો ને હું આઈને લઈ જા હમ? હા હા રેડો તને હો હો શું કીધું હા અરે છોકરા ખબર હમાય હું જાકે પકડો માય શું કહેતા જો હમ પાછા પોસવાની અવાજ ખબડી ને હા હા પછી વચમાં તમારા પૈસા બને ને મારા પાસે કલ્યો ખાટા પૈસાનું તમારું સોળાવ એ મેળ નહીં પડે પાછો જમીન હવે અને એક બીજી વાત હા. કે તારા બાપાની સહી જોઈશે એવું હા નહીં ચાલે ના મારી કરું તો ના બેટા હા તો હું તો કરી દઉં તારા બાપો ખરા ને મોભી કહેવાય હા એ તો હું કરાવી દઉં એટલે મને 5 લાખ રૂપિયા આલજો જતો હા કશો વાંધો ને હો. હા. લઈ જજો હો. હારો રે હું સાહેબ કરાવું હારું હો. તાનું આપણે તો શું એમને પૈસા આલીએ છીએ એવા તો ઘણાએ ને ઘણાએ ગલાઈ રહ્યા ઓ કાળિયા એ તારા ભાને હું ગાલી છે હોય કે ના પેલો પલવ મારવા તો વાંચન લ્યા તમે જી આવો હમણાં ઘેર આવે તો હમણાં તારો તું હોય કે ઘેર આવે ને ખાલી કડવાજી એ કડવાજી અલ્યા આવો અરે ભાઈ હા શાંતિ છે શાંતિ તો શું હોય કયો આવું કેવું પડે છે શાંતિ તો પૈસાથી એ ખરીદી કે એવી નહીં કયો પૈસા શું થયું શું થાય આ દોડવું પડે છે આટલી ઉંમરે દોડવું પડે છે બીમાર છું તોય દોડવું પડે છે કયો તમારા છોકરાને સમજાવો કે હા તમારા છોકરાને મારે જમાઈને અને બોલ્યો છું પાછો હો પછી એમ ના કહેતા કે મારે જમાઈને બોલ્યા મારા ભાઈ બોલ્યો છું હું 4 દાડે વેકણ ટપસી પડે છે વેકણ અને તમને થોડું કોક ટોપો ટીયુ કરાવે સાચી વાત છે. આ તો 4 દાડે વેકણ એ આવી જા તે બોલ્યો છું પાછો પછી એવું ખોટું ના લગાડતા પાછો હું એ ઘેરથી નીકળ્યા ને 2 જણા હા. હું કીધું લે આ કીધું આખો દાડો તમારો કોઈ કંઈક ઘાલ્યું છે એ તમે ના કરો છો કયો કયો કીધું એક સુખ શાંતિ રહો ટોપોટીઓ કરાવો અને અને હારા મારું કેવું માનતો જ નહીં એ તમારો છોડીએ કેવું માનતી નહીં તા ભાઈને તમારું છોકરો એ કેવું માનતો નહીં મારા કયો ભત્રીજીમાં જ વક્ષ છે એટલે લઈ લઈને હું લે દોડી આવતી હોય છે ખબર ના પડે અને તમે થોડા ઘણામાં તમારી ઉંમર થઈ હા, શું? અને ઘેર છોકરો થોડું ટોપું ટીવી કરાવે તો સારું ખોટું તે મેં ખાલી કીધું તે મારા ભાઈને ને બેને લડાઈ થઈ
એક તો હરી બોડાર એક તો નાટક કરે માર જમીન હું કા બોલ્યો માર જમીન હું કા બોલ્યો એટલે હું સારું કહું છું પણ કરવાજી હમ. મારી ડોશી તમારી વેવણ બીમાર હતી હોભળજો હમ. વાત મારી પેલા હોભળજો પણ તમારે જે કહેવું હોય કહેજો એ ડોશી મારી બીમાર હતી હા ગોમના બધા કી કે કટકો વેચી અને કટકો વેચવાના તો ગીરવે મેલો અને દવા કરાવો અને જીવાવડાવો જમીનની વાત કરે? જમીનની વાત કરું છું હમ. તો એ ડોશી કે ભલે હું મળી જાઉં પણ કટકો ગીરવે ના મિલતા વ્યક્તાના મારા છોકરાનું કોમ આવશે અને આજે એ છોકરો ઘેર આવ્યો કે મારા કે હારાને દેવું થઈ ગયું 5 લાખ રૂપિયા હું ગીરવે જમીન મેલું છું ને મને ધમકાઈને બોલો 5 લાખ રૂપિયા લેવા ગયો હું કદી જિંદગીમાં પહેલી વાર મારા વખમાંથી ઓછું આવ્યું મારી ડોશી મળી તોય હું નતો રોયો બંધ થઈ ગયો મેલો ચાલ હડો એ તો હું કહું છું આ દોડી હું કહું છું તમે ચિંતા કરશો નહીં આ મારો ભૈરો ના બોડાડ્યો એ નાટક કરાવે છે બધું આ મારું આ ઘર રહ્યું આ મારું ઘર રહ્યું મેં મારે પ્લાસ્ટર કરાવવું છે ને તો મારો વિચાર આવે છે કે આજ કરું કાલ કરું અને આ ઘર લઈ અને આ જમીનના પૈસા ને તમારું જમીન ઘર ગીરવી મૂકવાનું કે જમીન ગીરવે મૂક જમીન ગીરવે પૈસા આલવાનું કે એની માની યાદો છે એ જમીનમાં એની માટી પકડું હાથમાં ખાલી એ ભૂમિની બધે મારી મોની છોકરાના બોડાડ્યા ને મારા ભાઈને એક તો અનો તે બંધ થો ને અમે એ કાઠા થો તમે એ તો હું કહું છું કાઠા શું થાય સુકાય કસ કઈ આવ્યો પણ અમારા ભાઈને ખબર ના પડે થોડી ઘણી એ ભાઈ તો હારા છે પણ યુવાની ખેસડે મૂંઝાવતો નહીં 2 જણો દેખાવ કરવા મૂંઝાવતો નહીં 2 જણો એની બૈરીએ હું તો ઉંમર થઈ જાય કે ધૂળ ખોળો મેલું પોડામાં અને મને પૈસા કરવા છે પૈસા તમારા ભાઈને દેવું થઈ ગયું છે તે તમારા ભાઈનું દેવું ભરવું છે મારા ભાઈને દેવું થઈ ગયું તે મેલ કલ્યા હારા મેલ ના એ કણ મેલ તમે શાંતિ રાખો ના તારા દેવું થઈ ગયો તો આ હગવાનું કઈ રણ કરે છે તારા 5 વીઘા છે તો ના તારા 5 વીઘા છે કણ મેલ મેલો ખ્યાલ આવે આ હગાનો ખટકો કા મેલ આવે છે શરમ વગર ના તમે હટજો જોડો સોય તો બહાર દેખો ના તમે હટજો ચોકન એ આડી બોરડા તમે હટજો ચિંતા કરશો ને હેડો ઉભા તાને હું હાલો આ તો કટકો પડી શકે એટલે ઘર ખાઈને ખોટા દેખાડા કરવા છે ના દેખાડા કરવા છે ખોટા વાપરો 5 રૂપિયા આવી જાય ભાઈ બોલ આ તો કટકો પડ્યું છે ને એ છોકરાને સંડા જવા થાય ભણ્યો ને તમારે પણ એ નાટક હારો નાટક વાળો સારો હારે બેઠ જા અને નેકળ જાય નેકળ ચાલો ભણવાનો મળે બેઠ જા જવા જો ખીલ્યા તમે બોલશો નહીં તમે બોલશો નહીં બેઠ જા શું ચાલ્યા ભાઈ આવ્યા શું સા એ ભાઈ આવો બનતા શરમ વગરના હું સર તો બંધ થઈ જા હવે મારા મતલબ એ ભાઈ બેઠા છે ને મારા મોઢાથી હમણાં તું બખાડા કરીને હાલ ભાઈ આયા છે મારે બખાડા કરી જાહેર થતું જવું તો પણ તારા દેવું થઈ ગયું હોય તો આ હગવાની જમીન તારા શોકણ જમીનો વેચાવાનો આવે છે શરમ વગર ના તને કોને કીધું કે મારા દેવું થયું છે આ વિવાઈ બેઠા છે વિવાઈ કીધું મને શું તારા પોલા 5 વીઘા છે રે વેસી માર કઈ એ વાનો બાપડો ને એક કટકો છે તે તારા વેચવાની તારા શું જરૂર આવે છે લે જવા જો અરે મી શું કીધું તો કે જમીન વેચો તું બોલછામાં રીભોડાળ ખાલી મીમ કીધું તું સમય ને કે ભાઈ તે નતું કીધું ખાલી એટલું કીધું તું પૈસા મારે જરૂર છે થોડી તો શોખ સગવડ કરી આલજો એવું મી નહીં કીધું તમારે જમીન મેલીને મને પૈસા આલો એમ તેરા એક જ કટકો ખાલી છે નાખી મેલીન તારા દેવું ભરવા માટે તૈયાર થયા છે અને તારા પણ 5 વીઘા છે તે રાસ કર એમાંથી એકાદો આગો પાછો કર ઈવન એક ના એક કટકું છે આવડું અને એ મેકીન તારું દેવું ભરવા તૈયાર થયા છે એ જમાઈ શરમ જ નહીં હમૂર્દી કોઈ શરમ જ નહીં અને શરમ કર મને રી આવે છે એટલે સોડિયોના પૈસા આપણા દેવાન બીવા ભરવાનું સોડિયોનું આપણે પોણી આપણે ના શોભલ્યા મગવાય ને સોડિયા પણ પૈસા મગવાય
છોડીઓના ઘેર જઈએ ને તો આપણે પોણી નસીબ ના થાય ને આપણે ના પીવાય એટલું આપણે નિભાવવાનું હોય બધું સમસમ હમુરદું ખરમતું નહીં પડતી એમ શરમ વગર ના આવો કરવા ગયો મેં ખાઈ કોણ લાવ કોઈ લાવો બીજી તો કોઈ તકલીફ નહીં ને બીજી તકલીફ તો કળવાજી યારું ઘરની વાત તો હું શો કળવા દઉં તમને કયો હારું મને ખાટલા બેહવાનું નસીબમાં નહીં લખ્યું કયો મને 2 ટાઈમ ખાવા દો નસીબમાં લખ્યું નહીં મને સા પાણી તમારા બત્રીજી કોણ પી પછી બે શબ્દો છોડીને હારા શીખવાડીએ કરે લે ભાઈ આ મી જોજે કાલે તું બાંધ ખાનામાં આ ઉંમર લાયક થા હવે હું જાવ બીજી શાંતિ એવું કહું કે એ ઘરની વાત તો મારા કર્યા જેવી નહીં પણ શ્યામ બોલો કે જેમ એમાં કોઈ તકલીફ છે તમારે કોળો બોલે શ્યામ આપણી છોડી ને એ તારે જમાઈ શ્યામ હું કોઈ તમને બોલ્યા એમાં ખાવા ઠેકાણે ખાવાનું નહીં મળતું કાજે યાર મને બહુ છોડ થયું અને સાબ મને ખાટલા બેહવાનું નસીબમાં લખ્યું નહીં 2 ટાઈમ મને સારું વગેરેલું ખીચડું ખવડાવું આટલા મોટો તું નાટક અલ્યા કળવા તારે મને તો તાર મારી છોડીને મારે જમે કે છે અમારે તો કમ્પ્લીટ મારા હારા રાખું છું અને જમે કહે છે કે મારા બાપાને કમ્પ્લીટ રાખીએ છીએ કે એ તો કે કમ્પ્લીટ કી છે સુખ શાંતિ છે ને કૂતરો યાર કૂતરો ઢોવાનો કૂતરો પથરી હા? તમે ચિંતા કરશો નહીં તો અમે અમાર છોડીને કીધી કળવા પકડ મારે લેવડો હા લેવડો આ ના ચાલતું હા રવાજો ના ના હેડો એ મારી છોડીને મારા સમયને કહી દઉં કા આમ મા બાપને હેરાન કરીને તમે મને ખોટું સુપાવો છો લેવડો હેડો એ કહું છું મેલો ના ના હેડો શું કીધું અલ્યા ભાઈ મને નથી ખબર આ વાતની આ તારા ઘર બનાવીને તારા દેવા માટે તો એ જમાઈ આખું કટકું વેચવા તૈયાર થયો છે એ જમાઈને કહું હું લેવડો તો છોડીને ખબર ના પડે છોડીને ખબર ના પડે કે પોતાનો હારો છે બાપ સમાન છે સાચી વાત છે અને આવા મોણસ સીધા મોણસ ને હેરાન કરો છો મારી છોડી અને મારો સમય હેરાન કરો છો લેવડો હું કહું કણ મારી માની જો જૂઠું નહીં કહેતો જો છોડી જો દોઢી થાય તો ટૂંપો દઈને મહી નાખે તું નહીં હું ટૂંપો દઈને મહી નાખ્યો તું હું દી હું બાપ છું આવા ભલા માણસ ને આ રીતે તાણે- હેરાન કરાય લેવડો હવે ભાઈ જિંદગીમાં લકીર ઊંચા જ બોલે તાણે ખબર એ ભાઈ આજ સુધી કદી છોડીને કોઈ કઈ ઠપકો આલ્યો હોય કે ખરાબ બોલ્યો હોય તો મને કે પકડ તું ઘેર કોઈ છે નહીં અમે જઈએ છીએ તું બે અમે જઈ આવીએ હું વેવાઈને લઈ જઉં છું હું કોઈ ચિંતા કરે બસ તું કહું છું હું. હા. જે હોય હા ફાઇનલ કઈને આવજે અને છોડી બોલે ને અત્યારે તો ટૂંપો દઈને મહી નાખ એ તો હું ચિંતા કરે જેલમાં જવા હું તૈયાર છું ના ના હું કહ્યું હેડ હું તો કીધું? આવા વિભાઈને જોન તો નાટક પેલો જમાઈએ સેવો છે એવો એ જમાઈને કહી દઉં ને. અને કહી દઉં કે જો કોમ સિવાય આયા તો ટોટિયા તારા પાકી નાખે આ જમાઈએ સંપલ બે વર્ષ આ વિભાઈને જમાઈએ સંપલ લીધા એ કમ્પ્લીટ થઈ સેટિંગ કરીને ફરે તમારો જમાઈ તો તમારે અલ્યા, મને નથી ખબર. તારી શેમ ઓછો કરતી નહીં મને નથી ખબર કે આવું છે કી હોન ક્યારે એ વખત હું કીધું તું કે લે આવો સંભાળ લે હોશ રાખ લે કરવાજી આવજો અલે મને જૂઠું બોલે છે જમાઈ હું કામ કોણ જૂઠું બોલ્યા છે તાણે એ છોડીને બસ તોડી નાખો લેલો હું જો હું આયા તો છોડ્યા ના તારે નહીં બોલાઈ દો આવજો અરે માને છો કે ના આમાં સોળી છે મારા હું કેવું મારા સોળી છે પણ હા ભગવાનનો માણસ મારો વિભાઈ અને એનો છોકરો બસ હા હરીમાં અલે આવો બે હું કહું આવો શમ ના આવો તમને હું તમને તકલીફ છે તમારે તો પ્રેમથી સ્વાગત છે પણ બાપના હમુએ જુઓ એ બાપ મજૂરી કરે છે અને કે હા હરીમાં આખો દાડો ભાઈ હા હરીમાં આખો દાડો ભાઈ ટીના હા કાટાબા કશું તાર બાપો તો આર્થિક નહીં આવે એ આવશે પણ હવે શીખર શું જશે ના હોય તો વધુ ને કાંક આગળીઓ પાલજો પછી આવું ફેરથી ના ના ખાટાબા ઘડી બેહ અરે અભળો છો ને આ બાપો છોકર છે તને ખબર નહીં ના મને કઈ નહીં જ્યાં આ તમે ઓમ જ્યાં મોવડી ઓમ જઈ મેં ચો નીકળી જ્યાં આ ઈવોનો ઠેકોણો જ નહીં બોલો હમુદો ઠેકોણો જ નહીં આ જો ખાટાપા આ મેલ્લા વાળા તમે બધા એમ કહો કે આ છોકરો બોલે છે કે બાપાનું આ ના બોલું કે જો લગીરા ઠેકોણો છે કે શું રખડ્યો છે બોલો વાત સાચી છે છોકરા ફ્યોક જ્યાં આવી લ્યા અરે હું જાઉં કઈ ઠેકોણો જ નહીં ઢાળો જ નહીં અમુદો એમાં મારે બોલવું પડે છે જો ના વાત
ના આ ભાઈ સારું એકમાં તો ના આપડા કોમ ફટને પટી જો પટી જાય કારણ એ ઘડી બે હોય તો આવશે પછી જો સમજાય આવો બાબા આવો બાપા અલ્યા ઉપર બેહો કે યાર ભોય બે આગળ બેહો. એ, બે ભોય બેજો હવે બેહો લે બાપા પીવો, પીવો. ના બસ પીવો, પીવો. કશો કર નાઈ ગયા તમે બાપા કહું છું હવે છે ને તમે પૈસાની ચિંતા કરશો નહીં એ સેટિંગ કરી નાખ્યું છે જો આપણા મારા ગમના જ છે રે ખાટોબા તે મને કીધું જ 4 લાખ હાલવા બાપા જોઈ આ છોકરો કોણ મારો તમે જમીને પણ માર છોકરા કા મારો હવે શરમ જેવું છે, શરમ જેવું છે, શરમ જેવું કોઈ છે તો આ તમારા બાપને થોડી દયા આવી લાફા મેલામાં થોડી દયા આવી ખબર પડી મેં તમારું શું ખોટું કર્યું છે ખોટું ઘણું કર્યું છે, ખોટું ઘણું કર્યું છે. અલ્યા ભલા આદમી તું તો મોણસ છે હું છે એ ખબર પડતી નહીં તું તો વધારાનું બોલતી ના તારો ના ટેક્સ બધો હું તો કોઈ બોલી ઉપરથી જમીન અમે તો ગીરે મુકાઈ તમાર માટે તારે માને સેવા સંસ્કાર આલા ને હોય સેવા વિચારો છે તારા હા આ જમીન અડોણો મેલીને તમારા મને પૈસા આલવાના છે હા બેજો એ રીતે પૈસા આલવાના છે ગીરા મેલીને તમે પૈસા આલવા આવ્યા છે અને આ તમારા બાપની હેરાન કરો છો લે શરમ જેવું છે, શરમ જેવું છે. કોને કીધું હેરાન કરીએ મેલો એક તો મરી ગયો હોય ને ખબર પડે છે લગી રે ખબર પડે છે આ વિભાઈને તમે હેરાન કરો છો કદી તરસોડો બાપા છો હેરાન નહીં કરે બે ટાઈમ નાવા પાણી મેલ્યાલું ખાવાનું સારું બનાવી આલું છો હેરાન કરો જૂઠું બોલે જૂઠું બોલે વાત સાચી છે કાકા આ તમારો ધમેણા તમારી થોડી આ વેવાઈની એટલી તકલીફ પાડે છે ને ના પૂછાની વાત હું વાત કરો છો પૂછી લ્યો અમે શરમ કરો થોડું આમ વિચારો એ તો મારી છોડી છે તમારો તો હગો બાપ છે આટલો તકલીફ ના લાય બાપને ખબર પડે છે મા બાપની સેવા કરો આવી તકલીફ આલજો ને કદી જિંદગીમાં સુખી નહીં તો અને એ છોડી તારી ભાભી મને હેરાન કરશે તો તું છે વાતો કર્યો કે નહીં ગમમાં વાતો કરશે મારા બાપાને તકલીફ આલે છે હેરાન કરીશ તો એ ચાલશે તને હા તો તું છે હેરાન કરીશ આવી ભાઈને આ તારા હારો બાપ સો મોનસન તું છે હેરાન કરીશ એમ કે છે હા કીધે મને ખાવા નહીં હાલતા કોથળો પાથરીને કીધું પેલા ગમણો હું ગાળે છે હા બાપા ગંદા તું કરો અરે ગંદા તું મા બાપ છે ખબર પડે છે ઉંમર થઈ હોવાની થૂક થૂક કરો જો અરે થૂકીએ બગાડ દોતોય બગાડ સેવા કરવાની હોય હોવાની કૂતરો પણ વાહણ ચટાડાવે એવું થોડું ચાલે અરે ના હોય તો એવું તમે તમારું જોડો છો મનનું તાર્યું કરો છો અને તમે આપણો એ પૈસા મારા જોતા નહીં અને તમારા જો મારા ઘેર આપવું હોય તો કોમ સિવાય આવતા ના ભલા આદમી જો હું વાંચું કોઈ તમને આ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું મેં તમને બેની કોમ સિવાય આવ્યો ને મારા ઘેર મજા નહીં આવે અને આ વેવાઈને લગીર તકલીફ આલી ને તો ખબર છે આગા પૂછી આપડે આગા વાત કરો બોલો અમારા વેવાઈને લગીર તકલીફ કોઈ આલે ને તો મને અમાસાર આલજો અરે કશું વાંધો નહીં શું કીધું અને થોડા વડા કામ રાખજો છોકરાને અમાર પેલો રહ્યો ઊંડામાં તો તોડી કાઢવું અરે એવું ના હોય યાર એ તો ઓન સમજવાનું હોય યાર તકલીફ કા આલો છો લ્યા આ તમારો બાપો ભોળો છે લ્યો હગા લે જઈએ હા, આવજો. આ બોથેડો ચા પાણી કરીને જજો યાર હું આવડો. હા શું કીધું ખબર પડી સારું તો નહીં હાલે તકલીફ હોશિયારી મારે છે એ સેટિંગ કરીને ફરે છે ને એનો બાપો લુગડો ફાટી ગયેલો છે સંપલ તૂટી ગયેલો છે મા બાપની સેવા કરવાની મા બાપનો ઓર રાખો હવે ખબર છે જો કોઈ કીધું તો ભાઈ પેલો હું જઉં મારા નહીં પૈસા જોતા ના ના નહીં જોઉં ખાવું મારે કોમ છે થોડું હા શું કીધું કોઈ બોલું તો મને કહેજો અને એવું લાગે તો આવતા રહો મારે ઘેર આ હો પડી રહ્યો તો 2 જણો હોય હો માલ તો બધું એ તો ભગવાન જોઈ રહ્યો ઉપર રહી તમારા બાપા છો બધું જઈ કહેવાનું આવે છે નહીં કીધું બેટા તાણે એ આવીને જોજે મારા ઉપર હાથ ઉપાડ્યો ને કશેલો તો ફોન કર્યો હા તમે સુખી થો તો હું આ શું કાલ નહીં છું હા જા ખાવાનું ખાઈ જા મને ખાવાનું ખાઈ લે હું આડું થોડું
અને આવું કરે છે આ ડોહાના લીધે બધી કંકા થાય ને આખી જિંદગીની રોમાયણ કાઢી નાખું તમે જો એક કોણ કર તારા પાપ નહીં વરો એ મારા હાથે જ હું પહી દઉં ને બરાબર તારા પાપમાં નહીં બહુ ખોટું મારા હાથે જ હું પહી દઉં શું કીધું